ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 22મી ઓક્ટોબર અને વાર થયો છે બુધવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર વર્ષ 2025નું ખૂંખાર અને અતિ ભયંકર તોફાની વાવાઝોડું હવે ગુજરાત નજીક આવી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફરી એકવાર ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। આ તરફ મિત્રો તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર પણ અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય સત્તાવાર રીતે થઈ ગઈ છે, પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે। નવા ચક્રવાત બની રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ગુજરાતમાં કમોસમી વરસાદના ભાગરૂપે માવઠું જોવા મળશે। સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે જ્યારે આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે ત્યારે 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। અને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। આ સાથે મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આ સાથે મિત્રો જો નજર કરીએ તો અત્યારે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોમાં પણ અત્યારે ખૂંખાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં વાવાઝોડાના ખતરા છે ટોળાતા જોવા મળવાના છે। એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ તો મિત્રો વર્ષ 2026ના ચોમાસાની પણ અત્યારથી જ આગાહી વ્યક્ત કરી છે। એ પહેલા મિત્રો જો વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, આ સાથે જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અમરેલી છે, ભાવનગર છે, આ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે ચોમાસાની વિદાય છતાં ભર શિયાળે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। મિત્રો ગુજરાતમાં આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ગુજરાતમાં 24 તારીખથી લઈને 31 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। આ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અત્યારે હાલ દક્ષિણ ભારતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે વાત કરીશું, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે કે જે સામે આવી રહી છે। મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં 25 તારીખથી વરસાદનું જોર એવું જો વધ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવના દરિયાઈ કાંઠે ભારેથી અતિ ભારે વરસાદ અને ખાસ કરીને ક્યારેક તો મિત્રો જોટાના પવનો પણ ફૂંકાય છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે। જ્યારે કચ્છ છે, ઉત્તર ગુજરાતના આ વિસ્તારો છે જ્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ, આ પાટણ છે, એટલે કે મિત્રો બાકીના ગુજરાતના જે વિસ્તારો તમે સફેદ કલરનો વિસ્તાર જોઈ શકો છો ત્યાં વાતાવરણ બિલકુલ એકદમ ચોખ્ખું છે। આ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ છે। વહેલી સવાર દરમિયાન કાતિલ ઠંડી પડી રહી છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે, તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે। જ્યારે મોડી રાત્રિથી લઈને વહેલી સવાર દરમિયાન તાપમાનમાં ઘટાડો એટલે કે ઠંડીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। આમ હવે એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થશે। ક્યાંક ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા છે તો ક્યાંક હળવી ધારે ભારેથી તે ભારે વરસાદ પણ જોવા મળશે। જ્યારે 26 તારીખના રોજ તમે જોઈ શકો છો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે। જ્યારે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં મિત્રો છે ત્યાં પણ વરસાદ જોવા મળશે। 27 તારીખના રોજમાં મિત્રો જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી નવી જ આગાહી છે એ મિત્રો સામે આવી રહેલી છે। મિત્રો એ પણ જોવાનું બાકી છે કોની આગાહી સાચી પડશે, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નકોર આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવતી હોય છે। ક્યાંક ભારે
વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે, તો ક્યાંક ઠંડી અને ગરમીને ઉકળાટને લઈને પણ આગાહીઓ છે બહાર પાડવામાં આવતી હોય છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો GFS મોડેલ સામે આવી રહ્યું છે. એના વિશે જો વાત કરવામાં આવે તો 31 તારીખના રોજ ગુજરાત નજીક એક વાવાઝોડું પસાર થવાનું છે. આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે અતિશય ભારે વરસાદ જોવા મળવાનો છે, એ પણ આગાહી સામે આવી રહી છે. આમ જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ ઉથલપાથલ થઈ રહી છે. ગુજરાતના તાપમાનની વિશે વાત કરીએ તો મિત્રો જે રીતે અપડેટ સામે આવી હતી કે 20 તારીખના રોજ 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે સુરેન્દ્રનગરના જિલ્લામાં જોવા મળ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન છે એ કંડલા એરપોર્ટના વિસ્તારોમાં છે ઠંડકવાળો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આમ અરબ સાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે, એટલે કે ચોમાસું છે ગુજરાતમાંથી વિદાય છતાં ભર શિયાળા ચોમાસા જેવો માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે, જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસોમાં તોફાનમાં પરિવર્તિત થશે. આ જ કારણે નવા વર્ષની શરૂઆત સાથે ચોમાસામાં ફરી એકવાર નવા એધાણો સામે આવી છે. ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે, તેમજ દિવસના સમયગાળા દરમિયાન ગરમી લાગશે, રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનો ચમકારો પણ ગુજરાતવાસીઓને થશે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કઈ રીતનું ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં કઈ રીતની વરસાદી સિસ્ટમ છે, અરબ સાગરના દરિયામાં કઈ રીતે વરસાદ છે એ વરસી શકે છે. જેમાં મિત્રો તમે 24-25 તારીખના રોજ જોઈ શકો છો એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત નજીક આગળ વધી રહી છે. એના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે. ક્યારેક એવું પણ લાગશે કે ગુજરાતમાં ભારેથી ભારે મેઘતાંડવ શરૂ થશે. ક્યાંક તો મિત્રો ગુજરાતમાં આભ ફાટવા જેવી ઘટનાનું નિર્માણ થશે. જ્યારે મિત્રો બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનશે. 26 તારીખ 27 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે, જેમના કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. 27-28 તારીખના રોજમાં મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં, જેમાં 90થી લઈને 95% સુધીના વિસ્તારોમાં છે એ ચોમાસાની વિદાય છતાં હજુ પણ વરસાદની આગાહી સામે આવી છે. માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. 29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે. તેની સાથે બંગાળની ખાડીમાં પણ નવું લો પ્રેશર છે એ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે, જેના કારણે પૂર્વીય ભારતના ભાગોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. 30 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો 30 તારીખના રોજ પણ દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને મધ્ય પૂર્વ ભારતના વિસ્તારો છે, આ સાથે ઉત્તર ભારતના ભાગો છે, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અને મિત્રો જો વાત કરીએ તો ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયાની અંદર જોવા મળશે, કારણ કે મિત્રો અત્યારે જે 30 તારીખ સુધી 31 તારીખ સુધીની જે વરસાદની શક્યતા છે ગુજરાતમાં, આ વરસાદનો નવો રાઉન્ડ લાંબો ચાલવાનો છે. એટલે કે મિત્રો ચોમાસાની વિદાય છતાં હજુ પણ સમગ્ર ભારત દેશમાં અત્યારે ત્રણ ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો છે. આપણે જણાવી દઈએ તો મિત્રો વહેલી સવાર દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા પડી રહી છે, બરફવર્ષા પડી રહી છે. તો આ સાથે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં છે એ ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું અને નીચાણવાળા જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં અરબ સાગરને અડીને આવેલો દરિયો અને બંગાળની ખાડીને અડીને આવેલો દરિયો, આમ બબે વરસાદી સિસ્ટમના કારણે અત્યારે વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈ છે, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર છે, નાગપુર છે, અમદાવાદ છે, અલ્હાબાદ છે. ઉત્તર ગુજરાતના પણ તમે વિસ્તારો જોઈ શકો છો. ખાસ જમ્મુ કાશ્મીરમાં પણ મિત્રો અત્યારે હિમવર્ષા પડી રહી છે. ખાસ કરીને કડકડતી ઠંડીનો અહેસાસ પણ સમગ્ર ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તેવા હવામાન સમાચાર મળી રહ્યા છે.